મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર બરાબર। તો અત્યારે હું છું માતાના મઠ અને જવાનું છે વિસનગર અને જે આપણી બસ છે રિટર્નની માતાનો મઠ વડનગર બરાબર। તો આપણે એ જ બસમાં રિટર્ન જઈશું, પાછળ જ પડી છે બરાબર, 6 વાગે લાગશે। જે બસ આવે તો બસનું તમને ઇન્ટિરિયર બતાવી દઉં, કેબિન બતાવી દઉં બરાબર। ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર જોડે વાતચીત પણ કરી લઈશું બરાબર। બસ અંદરથી કેવી દેખાય છે એ પણ વાત બતાવી લઈશું બરાબર। અને પે કેટલું કરે છે, કેટલા કિલોમીટરનું અંતર છે અને કે કયા ક્યાં થઈને નીકળશે બરાબર, એ બધી વાતચીત આપણે આગળ વિડીયોમાં કરીશું બરાબર। તો ચલો બસ લાગે ત્યારે આપણે બસને વોટ કરી લઈએ। તો મિત્રો આ બસ છે બરાબર, સ્લીપર બસ છે મોઢેરા એક્સપ્રેસ માતાના મઠથી વડનગર વાયા નખત્રાણા, ભુજ, અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, સામખેડિયા, રાધનપુર, મહેસાણા, વિસનગર, વડનગર બરાબર। તો આ જ બસ છે ને મિત્રો અંદર તમને ઇન્ટરવ્યુ પણ બતાવી દો બસ કેવી છે અંદર। તો મિત્રો આ છે આપણું કોઈનો કેબિન એક્સ્ટ્રા જે ડ્રાઈવર કેબિન કહેવાય। તો કેબિન જોઈ લેજો બરાબર, આ કેબિન છે, ડ્રાઈવરની સીટ છે, એની સાથે આ છે કંડક્ટરની સીટ બરાબર, આ છે કેબિનનો ભાગ અને આ છે અંદરનો ભાગ જે નીચે છે 2x1નું કોમ્બિનેશન રહેશે। નીચે છે 30 સીટ અને ઉપર 15 સોફા બરાબર। આ જે ડબલ સોફા છે એ 10ના રહેશે, સિંગલના 5-5ના રહેશે બરાબર। નીચે 30 સીટ છે, આ બાજુ 10 રહેશે અને આ બાજુ રહેશે 20 સીટ બરાબર। એની સાથે સાથે જે પણ સીટ છે બધી પુશ બેક રહેશે અને ચાર્જિંગનો પોઈન્ટ પણ આપેલો છે અને પાછળની સાઈડ ઇમરજન્સી એક્ઝિટ આપેલું છે, જોઈ લેજો। આ ઇમરજન્સી એક્ઝિટ છે બરાબર। એની સાથે સાથે ફાયરની બોટલ પણ આપવામાં આવેલી છે। ડ્રાઈવર સાહેબ આવે એમના જોડે વાતચીત કરી લઈએ, કંડક્ટર સાહેબ જોડે પણ વાતચીત કરશું બરાબર, બંને ઓળખીતા જ છે આપણે। તો આવે ત્યારે એમની છે વાતચીત કરી લઈએ। તો મિત્રો આપણી બસ એક્ઝેક્ટ કરીબ 5:45 વાગે અહીંથી નીકળી છે, એટલે કે જે માતાના મઠનું બસ સ્ટેન્ડ છે ત્યાં બસ આપણી લાગશે બરાબર। અને જે લોકોએ ના જોયું હોય તો આગળ બતાવો કે માતાનો મઠ કેવું છે, કારણ કે અંધારામાં હું આવ્યો હતો એટલે અહીંનો એરિયા જે ખાસ મેં તમને બતાવ્યો હતો, પણ અત્યારે રિટર્ન થાઉં છું તો જોઈ લેજો કે માતાનો મઠનું જે મંદિર છે બરાબર, સામેની સાઈડ જે રસ્તો જાય છે સીધે માતાના મઠના મંદિરે જાય છે। તો આપણે જર્ની સ્ટાર્ટ કર્યા એના પહેલાં કમેન્ટ બોક્સમાં બધા લોકો જય આશાપુરમાં લખી દેજો બરાબર। નેક્સ્ટ જર્ની આપણે રેડી જ છે અને એક વીકમાં તમને 2 વિડીયો પરફેક્ટ હું આપવાનો છું દર વાર। તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો બરાબર, અને લાઇક જરૂરથી કરજો, કમેન્ટ બી કરો કે ક્યાં ને ક્યાં આપણે જર્ની કરવી છે બરાબર। તો ચલો આપણે અહીંથી જર્ની આપણે સ્ટાર્ટ કરીએ। મિત્રો આપણે અહીંથી માતાના મઠથી 6 વાગે એક્ઝેક્ટ નીકળી ગયા છીએ, 6:10 બરાબર, અને કરીબ આપણે વિસનગર વડનગર 5:30 આસપાસ થઈ જશે પહોંચતો। 11 કલાકની જર્ની આપણી રહેશે અને વાયા ગાંધીધામ, ભુજ, ભચાઉ, ચાણસ્મા, મહેસાણા, વિસનગર, વડનગર રહેશે બરાબર। તો આપણી જર્ની અહીંથી કન્ટિન્યુ કરીએ છીએ। તો આ છે આપણા કંડક્ટર સાહેબ, જેમનું નામ છે વિવેકભાઈ બરાબર। તો એમના પાસેથી થોડી માહિતી લઈએ। તો વિવેકભાઈ તમે કેટલા વર્ષથી જોબ કરો છો અહીંયા? 11 વર્ષથી, ઓકે। અને જે આપણા માતાની મઠથી વડનગર અંદાજે કેટલા કિલોમીટર થતું છે આપણું? 550, ઓકે। અને અહીંથી કોઈને માતાના મઠથી જવું હોય વડનગર તો અહીંથી કેટલા કે નીકળે છે? 6:10 અને સાંજે। અને ત્યાંથી કોઈને વિસનગરથી આવવું હોય તો ત્યાંથી કેટલા કે નીકળે વડનગરથી? વડનગરથી સાંજે 5:30, 5:30 અને વિસનગર પહોંચે બસ સાંજે 6 વાગે, વિસનગરથી 6 વાગે, ઓકે। અને લાસ્ટમાં કે એટલું કર્યું કે અહીંથી જે આપણે રૂટ છે વાયા ક્યાં ક્યાંથી નીકળે? વાયા ગાંધીધામ, હા, નખત્રાણા, ભુજ, સામખિયાળી,
બરાબર. હા રાધનપુર. રાધનપુર થઈને મહેસાણા. હારી ચાણસમાં મહેસાણા. ઓકે. અને જે આપણો હોટલમાં જે જમવાનો ટાઈમ હોય છે બરાબર, તે ક્યાં કઈ જગ્યાએ હોલ્ડ કરીએ આપણે? એ રસ્તામાં જે ટેન્ડર ફાળવેલા હોય બરાબર. એ જગ્યાએ એક સામખેડી પહેલા આવે છે. ઓકે. હા. તો ખૂબ ખૂબ આભાર. અને આ છે આપણો ડ્રાઈવર સાહેબ. તો ડ્રાઈવર સાહેબનું નામ જાણી લઈએ, કારણ કે એમને ડિસ્ટર્બ નથી કરવા. બરાબર. તો સાહેબ, તમારું નામ શું? યજ્ઞેશભાઈ. તમારે કેટલો ટાઈમ થયો અહીંયા? 8 વર્ષથી છો. ઓકે, ચલો સાહેબ, થેન્ક યુ સો મચ. તો મિત્રો, આપણે ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ જોડે વાતચીત થઈ ગઈ. બરાબર. અને અત્યારે આપણે જઈએ છીએ નખત્રાણા. અને રસ્તામાં વ્યૂ તમને જોઈ લો, સાઈડ પર વ્યૂ કચ્છમાં એકદમ મસ્ત છે. બરાબર. તો હવે સીધા આપણે મળીએ છીએ નખત્રાણા બસ સ્ટેન્ડને. બરાબર. તો ત્યાં સુધી આપણે કન્ટિન્યુ વિડીયો કરીએ હવે. તો મિત્રો, મેં ઓનલાઈન રિઝર્વેશન કરેલું હતું. આવવાની અને જવાની બંને ટિકિટ મારી રિઝર્વેશન હતી. બરાબર. તો માતાના મઠથી વિસનગરની ટિકિટ છે 349 રૂપિયા. અને વડનગર જવું હોય તો 10-15 રૂપિયા પ્લસ કરી લેજો. બરાબર. કારણ કે ત્યાંથી નજીક જ છે. તો 349 રૂપિયા મેં પે કર્યા હતા. બરાબર. અને કિલોમીટર જોવા જઈએ તો કરીબ 550 કિલોમીટરની આસપાસ માતાના મઠથી વિસનગર અને વડનગર 560 કિલોમીટર ડિસ્ટન્સ છે. બરાબર. દોસ્તો, જે મેં ટિકિટ કરી હતી આવવા જવાની બંને મારી સીટરમાં હતી. બરાબર. તો જે 349 રૂપિયા મારી ટિકિટ થઈ હતી એમાં આપણે 80 રૂપિયા પ્લસ કરીશું તો આપણો સિંગલ સોફો મળી જશે. બરાબર. અને સોફો ના જોતો હોય તો પછી ટિકિટ તો આપણે જે 349 રૂપિયાથી એ જ હતી. બરાબર. તો તમે સૂતે જવા માગતા હોય તો 80 રૂપિયા પ્લસ કરી નાખજો. બરાબર. એની અંદર તો તમને સોફો મળી જશે સૂવા માટે. સોલો લોકો માટે જ છે. હા એના બાઇક કરતા ટ્રાવેલિંગ કરતા હોય ચાલે સોલો મસ્ત છે. બીજું બધું છે. હાલ ને બધું ટાઈમથી બધી જશે. તો મિત્રો, આપણે જે નખત્રાણા સિટી છે ત્યાં આપણે આવી ગયા છીએ. બરાબર. તો હવે બસ સ્ટેન્ડ કેવું છે એ તમને બતાવું, કે મેં પણ નહોતું જોયું. તો હવે સીધા આપણે બસ સ્ટેન્ડમાં આવીને બસ સ્ટેન્ડ પર તમને બતાવી દઉં કે નખત્રાણાનું બસ સ્ટેન્ડ છે એ કેવું ટાઈપનું દેખાય છે. બરાબર. નખત્રાણા અમેરિકો મસ્ત મળો. પછી બારી સારી મળો. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ નખત્રાણા બસ સ્ટેશન. અને તમે જોઈ લો કે નખત્રાણાનું બસ સ્ટેશન છે કંઈક આવું દેખાય છે અહીંથી. બરાબર. અને અહીંયા જસ્ટ જે રિઝર્વેશન જે હતા કરીબ 7 સીટ હતી અહીંથી તે લોકોને બેસીને પછી તરત નીકળ્યા. તો મિત્રો, આપણે નખત્રાણાથી નીકળી ગયા છીએ ભુજ તરફ જવા માટે. બરાબર. તો નેક્સ્ટ સ્ટેન્ડ આપણું આવશે એ ભુજ બસ સ્ટેશન આવશે. તો સીધા આપણે હવે મળીશું ભુજ બસ સ્ટેશનમાં. બરાબર. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. અને કરીબ નખત્રાણાથી ભુજનું જે ડિસ્ટન્સ છે કરીબ 45-45 કિલોમીટરનું આસપાસ. અને માતાના મઠથી ભુજનું ડિસ્ટન્સ કિલોમીટર છે કરીબ 90 કિલોમીટર. બરાબર. તો આટલું ધ્યાન રાખજો તમે લોકો.
તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ભુજ સિટીમાં અને કરીબ તો જોઈ લો ભુજ સિટી કેવી છે બરાબર. અને નેક્સ્ટ હવે સીધા આપણે ભુજ બસ સ્ટેશનમાં મળીશું અને તમને બતાવીએ કે ભુજનું બસ સ્ટેશન છે એ કેવું દેખાય છે. જન્નત બનાવી છે ભાઈ સાહેબ ભુજનું બસ સ્ટેશન. જે લોકો ના જુએ તો વિડીયોને એકવાર જોઈ લો તો જરૂરથી બતાવવાનું. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભુજ બસ સ્ટેશનમાં બરાબર. તો જોઈ લો ભુજનું બસ સ્ટેશન કેવું છે બરાબર. હું નીચે પણ જાઉં છું અને નીચે જઈને તમને બતાવું છું કે ભુજનું બસ સ્ટેશન કેવું દેખાય છે. તો અહીં હાલ તો બસમાં છું પણ જેવી બસ અહીંયા સ્ટોપ કરશે કરીબ 10 મિનિટ અહીંયા ભુજ આપણે સ્ટોપ કરીએ છીએ બરાબર. તો હું નીચે જઈને તમને બતાવું હવે. તો મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ ભુજ બસ સ્ટેશનમાંથી અને નેક્સ્ટ આપણું સ્ટેન્ડ છે રહેશે અંજાર રહેશે અને આદિપુર. એટલે આદિપુર આપણે બતાવ્યું નથી કેમ કે આપણે સીધા પછી ગાંધીધામ જ ગયા હતા બરાબર. તો નેક્સ્ટ આપણે સીધા હવે મળીએ છીએ અંજાર બસ સ્ટેશનમાં બરાબર. કાયદેસર માગવું જ પડે. हमारा दिव्यांग आईडी मांगवा स्टाफનું આઈડી આલે તો નહીં ચલાવજે નીચે આવી જાય બસ બીજું કશું કહેવાનું નહીં કે ભાઈ હું નહીં ચલું તો ફોન કરી આપો મેરે આપણે દિવ્યાંગના આઈડી પર મુસાફરી ના કરીએ. દિવ્યાંગ કાં તો ઓરિજિનલ આઈડી આપી દે. એવું નહીં યાર. કે સોમની પ્રેમથી નીચે નહીં જાય આપણે સ્ટાફ પર આપણે પ્રેમથી લઈ જઈએ ના નહીં પણ આ રીતે ડફોડ બનાવે છે એના કોમ પડે. આવી વખતથી આપણી ટીમને કેવું થયું હા તારાથી આટલા સુધી પ્રેમ લેડીઝ પર તું લોકો કોન્ટેક્ટ કરે બરાબર હા લેડીઝ જોડે તો લેડીઝ જ બેહાડે આપણે જેન્ટ્સ તો બેહાડે મારી હારી બેહોણા સુધી બેના છોકરાઓ એકલી ગઈ દિનેશ કીધું સિંગલ બોય જતી રહે તો સિંગલ બોય ના ગઈ હા બરાબર બીજે તો જે હોય ખોટું ના કરાય. હા ખોટું ના કરાય. અહીં થાય જ છે આ વાત સાચી છે. આ ભુજમાં અમારા 1-2 નંબરની સીટો છે ને હા એ થાય જ છે એટલે તો જોઈ જ લઈએ એ પહેલાં અને ખબર છે કે ભાઈ ડૉક્ટર કરીને ફોન કરી પૂછીને તારી ગયા કે આ મારી જ હતું બરાબર સાચું કહું હા એ પૂરતું એ સિસ્ટમ જ કાઢીએ. સિસ્ટમ કાઢી નહીં આજે નવી ભરતી આવી ને ભાઈ વિશ્વારી એ વિનય અને જે આપણે બેઠા હોય ને વેકેશન કરવાવાળા ઓફિસમાં એ બધું શીખવાય તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હવે અંજારની સિટીમાં બરાબર. અને અંજારનું બસ સ્ટેશન પર તમને બતાવીશ કે કેવું છે. તો સીધા આપણે હવે મળીએ છીએ અંજારના બસ સ્ટેશન.
મિત્રો આપણે પહોંચી ગયા છીએ અંજારના બસ સ્ટેશનમાં અને અંજારનું બસ સ્ટેન્ડ કંઈક આ ટાઈપનું જોવા મળે છે બરાબર. તો જે લોકો અંજાર ના આવ્યા હોય તો જોઈ લેજો, અંજારનું બસ સ્ટેશન આ ટાઈપનું જોવા મળે છે બરાબર. તો નેક્સ્ટ આપણે સીધા મળીએ છીએ હવે ભચાઉ ને ગાંધીધામ બસ સ્ટેશનમાં સીધા હવે મળીશું હવે. તો મિત્રો પહોંચ્યા છીએ ગાંધીધામ અને ગાંધીધામનું સિટી છે. અને બીજી વસ્તુ કે આ ટાઈમે ફોન આવી ગયો તો એટલા માટે જે ઓરિજિનલ સાઉન્ડ છે એ રેકોર્ડ થયો નથી બરાબર. તો ફોન કોલના લીધે જે અવાજ હતો એ પૂરેપૂરો દબાઈ ગયો છે બરાબર. તો સોરી એના માટે. તો સીધા આપણે મળીએ છીએ અમે ગાંધીધામ બસ સ્ટેશનમાં. તો મિત્રો પહોંચી ગયા છીએ અત્યારે ગાંધીધામ બસ સ્ટેશનમાં બરાબર. અને નેક્સ્ટ હવે સીધું આપણે આવશે ભચાઉ બસ સ્ટેશન, એના પછી હોટેલ બરાબર. અને તેના પછી તો મને તો નીંદ આવી હતી એટલે હું સૂઈ ગયો, સીધું મહેસાણા આવી હતું બરાબર. તો અત્યારે ગાંધીધામનું બસ સ્ટેશન કંઈક આવું જોવા મળે છે બરાબર. તો ચલો નેક્સ્ટ હવે સીધા મળીએ આપણે ભચાઉ બસ સ્ટેશનમાં. તો મિત્રો જે ભચાઉનું બસ સ્ટેશન હતું ત્યાંથી આપણે નીકળી ગયા છીએ બરાબર. તો ભચાઉનું બસ સ્ટેશન બતાવી શક્યો નથી કારણ કે તરત નીકળી ગઈ હતી. શૂટ કરવું પણ ધ્યાનમાં રહ્યું જ નહીં મને. તો સીધા હવે મળીએ આપણે હોટલમાં. ને હોટલમાં જમવા તો બેઠા હતા પણ રેકોર્ડ નહોતું કર્યું. અમુક કારણોસર હોય તો આપણે રેકોર્ડ ના કરી શકીએ બરાબર. તો ત્યાં મેં રેકોર્ડ નહોતું કર્યું. તો સીધા પછી આપણે તો જમીને પછી હું તો બસમાં ઊંઘી જ ગયો હતો બરાબર. તો બસ તમને સીધા હવે અત્યારે હોટલમાં હું બતાવું નેક્સ્ટ. તો આપણે ભચાઉથી નીકળી ગયા છે મહેસાણા રાધનપુર તરફ જવા માટે બરાબર. તો રસ્તામાં બે હોટલ આવશે. બીજી વસ્તુ કે તમે લોકો વિચારતા હશો કે ઓરિજિનલ આવવાને અહીંયા કેમ બનશે,
તો કોલ બંધ થઈ ગયો હતો બરાબર, પણ ઓરિજિનલ અવાજ બંધ કરવાનું કારણ એક જ છે કે બસની અંદર વાગતા હતા ગીતો, તો ગીતો વાગવાના કારણે શું કોપીરાઇટ આવી શકે છે, એટલા માટે મેં ઓરિજિનલ સાઉન્ડ ઓફ કર્યો છે બરાબર. તો સીધા હવે મળીએ છીએ આપણી હોટલની અંદર. તો મિત્રો હવે આપણે હોટલ પર હોલ્ડ કરીએ છીએ બસ બરાબર. તો અહીંયા જમી બમીને અહીંથી નીકળશું. તો હોટલનું નામ છે ચામુંડા બરાબર. તો અહીંથી નામ તમને શ્રી ચામુંડા હોટલનું નામ છે. તો અહીંયા જમવા માટે બ્રેક કરી હતી બરાબર. તો આપણે હોટલનું તો શૂટ નહોતું કર્યું કે અમુક કારણોસર આપણે શૂટ નહોતું કર્યું. મારે વ્હાઇટ એલઈડી હજુ જોરદાર હાલો વ્હાઇટ. તો મિત્રો આપણે જમ્યા પછી નીકળી ગયા હતા રાધનપુર તરફ જવા માટે બરાબર. પણ મને તો આવી હતી નીંદ, કારણ કે 2 દિવસનો ઉજાગરો હતો. દિવસે પણ હું સૂયો નહોતો અને આવતા પણ સૂયો નહોતો બરાબર. નીંદ બહુ આવતી હતી. તો હોટલ પર જમ્યા પછી તરત જ હું બસમાં સૂઈ ગયો હતો. અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો બરાબર, તે છે મહેસાણા સિટી. બીજી વસ્તુ કે મેં આવાજ જે ઓરિજિનલ છે ઓફ કરી દીધો છે બરાબર, કારણ કે મોબાઈલ બસની અંદર વાગતા હતા ગીતો, તો ગીતો વાગવાના કારણે આપણને શું કોપીરાઇટ ક્લેમ આવી શકે છે, એટલા માટે મેં સાઉન્ડ જે ઓરિજિનલ સાઉન્ડ છે તે ઓફ કરી નાખ્યો છે બરાબર. તો હવે સીધા મળીએ છીએ આપણે મહેસાણા બસ સ્ટેશનમાં. ફોન નહીં પડતા, ઊંઘી ગયા લાગે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે મહેસાણા બસ સ્ટેશનમાં બરાબર. અને મહેસાણા બસ સ્ટેશન કરીબ 4 વાગે આપણે પહોંચ્યા હતા, 4 વાગે સવારે બરાબર. તો જે લોકોને માતાના મઠથી ત્યાંથી આવવું હોય તો સવારે 4 વાગે તમને મહેસાણા બસ સ્ટેશનમાં પહોંચાડી દઈશું બરાબર. તો હવે સીધું નેક્સ્ટ સ્ટેન્ડ રહેશે આપણું વિસનગર બરાબર. તો મહેસાણા બસ સ્ટેશન તમે જોઈ લેજો અહીંથી. હવે આવી જાય વિસનગર મહેસાણા બસ સ્ટેન્ડમાં. હા, મહેસાણા જૂનું બસ સ્ટેન્ડ ખરું છે. શું છે? હા બોલો બોલો બોલો.
ચોકડી નીકળી ગઈ ગાડી ઓ સાચું કે ખબર નહીં પડતી ફોન કરે તો કેટલા હા લાગે હો ઈ બોલાય તો પહોંચી ગયા છીએ આપણે વિસનગર સિટીમાં, બરાબર. તો વિસનગર સિટીનું હવે નેક્સ્ટ આપણું સ્ટેન્ડ છે બસ સ્ટેશન. તો મળીએ છીએ સીધા હવે બસ સ્ટેશનમાં. તો મિત્રો કરીબ સવારે 5 વાગ્યાની આસપાસ આપણે વિસનગર પહોંચી ગયા હતા, બરાબર. ત્યાંથી મારે જવાનું હતું ગામડે, અને ગામડે ત્યાંથી મેં જેવો બસની નીચે ઉતર્યો તરત જ બસ મળી ગઈ હતી મને. તો હું સીધું ગામમાં આવી ગયો, એટલે કે ત્યાંનું છૂટ જે કરવાનું હતું ત્યાં વિસનગર નહોતું કરી શક્યું. અને ત્યાંથી કરીબ 15 મિનિટની અંદર વડનગર બસ પહોંચી જાય છે, બરાબર. કે વિસનગરથી વડનગરનો રસ્તો 10 કિલોમીટરનો છે. તો તે આગળ બસ જઈ હતી વડનગર, અને હું વિસનગરમાં સ્ટોપ કરી નાખ્યું હતું, બરાબર. તો ત્યાં સુધી આવજો. હવે નેક્સ્ટ નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બાય બાય, ટાટા, જય હિન્દ, જય ભારત. મળશું એક નવા વિડીયોની સાથે.